રામ લુણી ના ટવકે ખૂબ રામ મારા મેલડી ના રામ. બાપા માં તું મારી અમને આનંદ છે મારી, બીજી કોઈ વાત નો આનંદ નહીં. તું અમારી ભેગી છે તો મને ખાલી ઊંચો હાથ કે આશીર્વાદ હાલે કે અમે ભોગ કરી છીએ. જેવા લાલ લડવસ જોજો. તારું જ્ઞાન છે, તારી બુદ્ધિ છે માં. તું ના હોય તો વાંચેડો શું બોલે માં? કદાચ વગર બોલે આલુ એ માતા. હા મારી અને બોલી હોય તો બનાવ રહેતી નહીં. તો જગતે જોઈ લીધું. ઇતિહાસ ગાવાની વાત ને ઇતિહાસ બનાવીને બેઠી. સોલંકી પેઢી નું નામ રાખીને બેઠી. મારા દીકરાનું નામ લખીને બેઠી છું. મારે જ આ ગામ ગવડાવીને બેઠી છું. આખું ગુજરાત દોરીને બેઠી છું. આખી દુનિયા લાઈને બેઠી હું. મેલડી માતા મેલડી ના રામ. ટવકો મારે છે બરોબર મારે છે, રવિવારે જે ટવકો મારે છે એવું મારે છે. માં કોગદાનો સોના હો દાદા, પણ આજે તો અરે 50 લાખ હજાર પબ્લિક में ટવકો મારે છે. આખી દુનિયા યુટ્યુબ ઓનલાઈન ઓભરે છે રે. કોઈ રવિવારે આવે કોઈ ના આવે, કદાચ કોકને મગજ મેં વ્યાવું હોય તો ના કાઢી નાખું તો કે ઓની નો મેલડી, ઓની નો ભક્તિ કહેવાય, ઓની નો બુખાર કહેવાય. આ ડુપ્લિકેટ નથી, આ કેપ્સ્યુલ નહીં હાલતી. કોઈ દાડો ડુપ્લિકેટ વાત કરવાની નથી. જો કદાચ મારી મેલડી નો પાવર જોવો હોય તો મારે જા બુખાર મેલડી રવિવારે ધૂણે છે રે. અમને ગમતું નથી. 3 રવિવાર થી બોલતી નથી, અમને પાણી પીવાનું ભાવતું નથી. 3 રવિવાર થી તું આવતી નથી, અમને ખાવાનું ભાવતું નથી, બોલવાનું ભાવતું નથી. મારી મેલડી તું કહી દી તારા વનાય અમને ચેન પડતી નથી રે. રવિવાર આવે ને ત્યારે મારી ખુખાર મેલડી ને મળીએ. કોઈક જગ્યાએ નોનું હરખું ખેતર હોદી પાડજે, નોની બેજેવડી જગ્યા હોદી પાડજે. કાયમ માટે મળવા માટે તો વાઈ રે. જો ગુજરાતના ખૂણેથી દેશ દુનિયામાંથી 100% આજ મારે જા ધોવ એવું પૂછતા આવતા થઈ ગયા. તો કદાચ અમારા ભગવાને મને સોલંકી પેઢીમાં જાગૃત કરી અને મને મારા રોમે સત આલ્યું છે. એ સતનો સદુપયોગ કરી દરેક નું ભલું થાય, દરેક નું કલ્યાણ થાય એવું મેલડી કદાચ ઉદ્દેશ લઈ આવી સતની ગાદીએ દર રવિવાર બેહનારી માતા છું. અરે માય મારી મરજી નહીં પણ તારી મરજી થી ડાકરી વાગે છે, તારી મરજી થી પ્રવીણ લુણી ગાય છે. બાકી મારી કશી તાકાત નથી રે. મને પ્રવીણ લુણી ને પણ વટ છે, મને પ્રવીણ લુણી ને પણ ગૌરવ છે. આવી માતા નહીં મળે, આવું સતત જોઈ મેં બાર્યું નથી, આવી ભક્તિ મેં કોઈ જગ્યાએ બારી નથી. એ તો જેને ખબર પડે એને પડે, બાકી જેને દુનિયા મેં આ કોને હોબર્યું ને પેલા કોને કાઢી નાખ્યું એને આવા વીરને કે આવી માતાની ખબર પડે નહીં રે.
રામ 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 માં. મારા મેરડીના ખૂબ આશીર્વાદ રામ રામ. ભલે કદાચ ગાતો હોય પ્રવીણ લુણી માં. અને ધૂણતી હોય હું મેરડી માં. પણ જેના જેના કદાચ શરીરે રૂવાટા ઉભા થયા હોય ને, માં. એવા દરેકને કદાચ મારા મેરડીના આશીર્વાદ રહેશે, મારા મેરડીના રામ માં. નાભિયેથી તમારી માતા ઉછાળા મારતે વાત માં. તારી. કહે છે કે માં હું નહીં તું ગાય છે, સાચું માં. જે કદાચ હું નહીં પણ તું કરીને કદાચ જે કદાચ મારા કદાચ શરણે મૂકી દે ને, સાચું તો માં. વડા રાજા બનાવું મહારાજા બનાવું એ મેરડી માં. આજ મારો દીકરો છે. માં. કદાચ જગતના ભુવા તો કોઈનો ઇતિહાસ જોવો હોય ને, માં. સાચું. કોઈનું ફેદવું હોય ને, ખરું. કોઈનું વેણ હોધવું હોય ને, તો આખી રાતના દોણા નાખી નાખી લોણી થાકી 100% જાય. સાચું માં. પણ એક વેણ નાખ મને, માં. માં. એક સિકોતરું હાથમાં ના આવે. માં. જયારે કદાચ હું સોલંકી પેઢીની રોમ મારી એ મેલડી છું, ગમા તરફ. કદાચ મારી આગળ બેસતા બેસતા તો એની હાથ પેઢીના નોમ બાબો બોલી બાબો. બોલી. માં. અને કદાચ એવા વેણ બોલી હા. અને સાચો ન્યાય કરી અને એની માતાના કદાચ શરણમાં મોકલી અને કદાચ માતાથી દૂર થયેલા એમના દીકરાઓને કદાચ માતાનો ભેટો કરી આલવા વાળી હું મેલડી છું. માં. કદાચ મારા હજારો ભાવિકો લાખો ભાવિકો મને માતાના જોનારા છે, મારું હોભળનારા છે, મળે. એવાને મારા આશીર્વાદ રહેશે. માં. ભલે આજ કદાચ ગાદી કદાચ બે રવિવાર બંધ હોય, માં. પણ રોજ કદાચ મારી યાદ આવતી હોય, માં. રોજ મારું નામ લીધા વગર ચાલતું ના હોય, માં. તો કદાચ એવા ઘેર બેઠેલા ભાવિકોને કહું છું, કદાચ મારું જે કદાચ આવો વિશ્વાસ ને મારા પ્રત્યે શ્રદ્ધા બંધાઈ છે ને, તો આ શ્રદ્ધાનું કદાચ ધ્યાન રાખજો. કદાચ હું મેરડી એવું કહીશ, કદાચ તમારી ઘરની માતાઓ ઊંઘેલી કદાચ જાગૃત ના બનેલો જો લગીની મને મેરડી જપ નહીં વરે. મળે મળે. રામ રામ રામ. પ્રવીણ લોણી માં. માં. લાખો ચાહનારા સાચું માં. ગુજરાતના કોઈ એવા ગામડા બાકી નહીં જો મારા ભક્તો ના મળે. માં. સાચું માં. વિશ્વાસ છે મારી. રોજ મારી પ્રશંસા અરે તારી કરતા વાત જ કરતા જો, માતા તો થાકી તું જાય. કોને નામ માં. રોજ મારું નામ લેતા લેતા થાકી જાય. આજ તો મોબાઈલે ખોલો એટલે હું ખુખાર મેરડી ખુખાર બાપુ, મેરડી. અરે. માં. કદાચ કદાચ બધી જગ્યાએ કદાચ મારો સંદેશો પહોંચાડતી હોય ને, માં. તો કદાચ જે સાચા ભક્ત છે, જે શ્રદ્ધાળુ છે, જે વિશ્વાસુ છે ને, એની સાચી દિશા બતાવવા મારા ભગવાને મને જાગૃત બનાવી છે કે દીકરાઓ તમે ભક્તિ કરો છો, તમે દીવા બત્તી કરો છો, પણ છતાંય તમારી ઘરની માતાઓ તમારી પર કૃપા કેમ નહીં કરતી? માં. એના કારણો વધવા મને માતા મારા રોમે જાગૃત બનાવી છું. માં. અને કદાચ એવા કદાચ ભક્તિ કરવા વાળા હોય, માતાઓને માનવા વાળા હોય, શ્રદ્ધા રાખવા વાળા હોય, મળે. અને કદાચ એવા કદાચ મારા શરણે એક વખત આવી જજો અને રવિવાર કદાચ મારા દર્શન કરી જજો અને કદાચ ચોથો દાડો ના થવા દઉં અને સપને મળવા આવું તો માનજો કે બુખાર મેરે મળે. તને લાવનારા કહેવાય છે, તને પૂજનારા કહેવાય છે, તને ઓળખનારા કહેવાય છે.